આમોદ ખાતે સ્થિત મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રનું આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ પૂર્ણ થતા ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્ય સરકારના લોકાભિમુખ અને પારદર્શક વહીવટના અભિગમને આગળ વધારતા નવસર્જિત કેન્દ્ર પ્રજાજનોને વધુ ઝડપી, સરળ અને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડશે। જનસેવા કેન્દ્રનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા સ્વરૂપમાં સજ્જ થયેલ કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ ઉમેરાતા નાગરિકોને વિવિધ સેવાકીય સેવા એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થશે। કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું, જેમાં માન્ય ધારાસભ્ય જંબુસર ડીકે સ્વામી, પ્રાંત અધિકારી ડોક્ટર AM ગાંગુલી, મામલતદાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ભાજપના હોદ્દેદારો, સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એટલે કે આમોદ તાલુકાના મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 22 લાખ જેટલી મતબાર રકમ આ જનસેવામાં વાપરીને ખૂબ સરસ મજાની તમામ સેવાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે। લગભગ 22 જેટલી સેવાઓ આ જનસેવા કેન્દ્ર દ્વારા છેવાડાના માનવી સુધી કોઈ સરકારની યોજના વગરનો રહી ના જાય, વંચિત ના રહી જાય એવા તમામ પ્રકારના સુવિધાવાળું એર કન્ડિશન ને સુવિધાયુક્ત બેસવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થા, કેમેરા સાથેની વ્યવસ્થા તેમજ ખૂબ સુંદર સારી એવી વ્યવસ્થા સાથેનું આજે આમોદ મામલતદાર ખાતે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી। એ બદલ હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં માનનીય કલેક્ટર સાહેબ, જેઓને અગાઉ રજૂઆત કરી હતી અને આ વાતને તેઓ ધ્યાને લઈ અને ખૂબ સારી રીતે આ આમોદ તાલુકાને જે જરૂરી હતી એ સેવાનું આજે જ્યારે પ્રારંભ થયો છે ત્યારે અમારા આ વિસ્તારના બેન શ્રી SDM ગાંગુલી બેન તેમજ મામલતદાર શ્રી તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રીઓ, સૌ ચૂંટાયેલા સભ્યો હાજર રહી અને આ સુંદર કાર્યક્રમને ઉદ્ઘાટન પ્રારંભ કરાવી। આમ તો મુખ્યમંત્રી શ્રી અગાઉ આનું ઉદ્ઘાટન કર્યું જ છે, પણ આજે આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, કાર્યક્રમની અંદર કામકાજ શરૂ કરવામાં આવ્યું, એવો આ કાર્યક્રમ રાખીને આજે જનતા આનો ખૂબ લાભ લે, આ વિસ્તારમાં જે કાંઈ કામો હશે એ ખૂબ સારી રીતે આ જનસેવા કેન્દ્ર થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। કારણ કે અત્યારે નવરાત્રિના શુભ દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।